मीटिंग के लिए तैयार है। पार्टी रास्ता भूल गई है। ऑफकोर्स आ पीडीपी रस्तो जेवो छे जरा भूल भूलैया मળી જશે હોપ સો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો ફ્રેશન અપ થઈને સરસ મજાનો બંને પૂરીનો લોટ બાંધી દીધો છે। પછી આપણે બનાવી રહ્યા છે ફરસી પૂરી એન્ડ ઘઉંના લોટની તીખી પૂરી। આ છે ફરસી પૂરીનો લોટ, મેદાનો છે એટલે એને બહુ ઓછી બનાવીએ છીએ, બહુ કડક પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં, એવો લોટ બાંધીને તૈયાર છે। ધીસ ઇઝ ફોર ધ તીખી પૂરી। આપણે ઘઉંની તીખી પૂરી બનાવતા હોઈએ છીએ મસાલા પૂરી, એના માટેનો લોટ છે। થોડોક કડક બનાવે કારણ કે આપણી ક્રન્ચી બને, ક્રન્ચી ક્રિસ્પી, તો મજા આવે। હવે આને લુવા પાડી દઈશું, પછી આને વણીને તેલ તૈયાર છે તળી નીચે આવું કપડું બિછાઈ દેવાનું જેથી પ્લેટફોર્મ બહુ જ ગંદુ ના થાય। ઓકે, ચાલો। તો બંને પૂરી માટે આપણે લુવા બનાવીને તૈયાર રાખ્યા છે। આ ફરસી પૂરી માટે અને આ તીખી પૂરી માટે બંને લુવા તૈયાર છે। હવે આપણે એને વણી લેવાનું છે અને પછી તળી દઈશું એટલે આપણો બે ટાઈપનો નાસ્તો તૈયાર। એક ફરસી કે નમકીન હશે અને આ તીખીવાળી, પછી ચા જોડે મજા કરવાની। હવે આપણે બનાવીએ છીએ તીખી પૂરી, વણીને તૈયાર 5 મિનિટ ફરસી પૂરી ફ્રીઝરમાં રેસ્ટ કરવા મૂકી દીધી છે, પછી આપણે એને ફ્રાય કરીશું। ફરસી પૂરીને વણીને આપણે ફ્રીઝરમાં મૂકી દીધી છે એઝ યુ કેન સી યા। એનું મુખ્ય કારણ શું, તો ફ્રીઝરમાં આપણે થોડીક વખત એને મૂકી રાખીશું તો જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે વધારે તેલ પૂરી ના પી જાય, ઓછા તેલમાં ખૂબ સારી એવી પૂરી બનીને તૈયાર થઈ જશે। ઓઇલ અહીંયા થવા મૂકી દીધું છે, એકદમ સ્લો ફ્લેમ પર, બહુ વધારે આંચ નથી, એકદમ સ્લો ફ્લેમ પર મૂક્યું છે। અહીંયા તીખી પૂરી વણાઈ ગઈ છે, હવે એને આપણે ટ્રાન્સફર કરીશું ફ્રીઝરમાં અને આને લઈ લઈશું। ચોમાસું છે એટલે અત્યારે આ બધું ચાલે છે ઘરમાં, બધે કપડાં હશે કારણ કે વિન્ડોમાંથી વોટર લીકેજ થાય છે। ચાલો શ્રી ગણેશાય કરીએ। આમાં એરો બનાવી દેવાના જેથી કરીને આપણો ફૂલાઈને થઈ ગયું છે। તો ફરસી પૂરી મને ગમે છે એવી તૈયાર છે, એકદમ ફ્રાય થઈને। અને હવે ફોન આવ્યો છે, એન્કરિંગ માટેની એક મીટિંગ છે, તો ફરસી પૂરીને કમ્પ્લીટ કરીને હવે જઉં છું મીટિંગ માટે। આવીને તીખી પૂરી કરીશું, બીજું શું થાય ત્યારે આવું છે ત્યારે લાઈફમાં। चलो बाय, मीटिंग માટે तैयार થઈ જઈએ। मीटिंग के लिए तैयार हैं, जा रहे हैं सब, मीटिंग માટે તૈયાર છે, જઈ રહી છું। રિસેપ્શન પાર્ટી માટેની આખી એક મીટિંગ છે નવેમ્બર, યા વેઇટિંગ ફોર ધ પાર્ટી। એ રસ્તો ભૂલી ગયા છે, થોડીક સમયમાં આવશે એમને કહ્યું છે, મેપમાં રૂટ મૂક્યો છે। હવે आई होप सो कि जल्दी जल्दी साचा रस्ते आवे અને मीटिंग कम्प्लीट થાય। हाँ या आई एम एट राधे टाइम स्क्वेर बिल्डिंग। રસ્તા ઉપર આવતી
જતી બધી ગાડીઓમાં નજર કરી રહી છું કે આપણી પાર્ટી આવી જાય જલ્દી. ધ્યાન રાખવું પડે ને યાર, ગુજરાતી. મીટિંગ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા છે. ઘરે ઇન ધ સેન્સ પાર્કિંગ એરિયામાં છું, ઘરના નજીક જ હતી. તો દૂધ, ચોખા, આ બધો સામાન લઈને આવી છું. હવે ઘરે પહોંચી 4 થી 6 નો એક્ટિંગ ક્લાસ પણ છે. 2 વાગી ગયા છે, 2 કલાકની વાત છે. ચલો મળીએ. ફાઇનલી ઘરે આવી ગઈ, ચેન્જ થઈ ગયું છે. તો તમે લોકો વિચારતા હશો કે મેકઅપ કરીને કોણ પૂરીઓ બનાવે, તો કહી દઉં કે પૂરી બનાવતા પહેલાં ફોન આવી ગયો હતો કે આજે મીટિંગ છે. એન્ડ મીટિંગ છે એમ સાંભળીને મેં ખાલી પૂરીનો લોટ બાંધીને મૂક્યો હતો અને પછી તૈયાર થઈ ગઈ. પછી ખબર પડી કે 1:30 ના આવવાના છે. એટલે મેં કીધું હવે મેકઅપ ખરાબ થાય તો ઠીક છે, વાંધો નહીં, પણ એક વખત પૂરીઓ તો થઈ જાય. હું વિચારી પૂરી બનાવવા બેસી ગઈ હતી, બટ ફરસી પૂરી કમ્પ્લીટ થતા હતા તો એમનો ફોન આવી ગયો. ઇટ્સ મે બી 12:15 સમથિંગ. સો પછી મીટિંગ માટે નીકળી ગઈ. હવે મીટિંગ કમ્પ્લીટ કરીને પાછા અહીંયા આવી ગયા. હવે બનાવીશું આપણી તીખી પૂરી. હા, તીખી પૂરી પણ એમ કહેતી હશે કે ફાઇનલી મારો વારો આવ્યો. હવે દયાબેન બનાવો મને. ચલો બનાવીએ, પછી ચા બનાવીશું. 2 થેલી દૂધ લઈને આવે ને બતાવીને, તો એની પછી આપણે સરસ મજાનું ચા બનાવીશું અને પછી ચા અને પૂરી એન્જોય કરીશું. એન્ડ સાથે સાથે એ પણ કહી દઉં કે આજે લેક્ચર હતો પણ એ નથી આવવાના પ્રાચી, એટલે કાલે કદાચ એક્ટિંગ ક્લાસ કવર કરીશું. આજે છુટ્ટી. આમ પણ યાર હું બહુ થાકી ગઈ હતી, નહીં મમ્મી? ચાલો પૂરી તરી દઈએ હવે. ફાઇનલી પૂરીઓ તરી ગઈ. બરાબર થાકી ગઈ છું, બોરડો રહી ગયો. મજા આવી ગઈ. આટલું તેલ રહ્યું 2 પૂરીઓ તળ્યા પછી. હા, થઈ ગઈ આપણી તીખી પૂરી અને ફરસી પૂરી ડબ્બામાં પેક થઈ ગઈ છે. ક્યાં છે ફરસી પૂરી? મમ્મીએ મૂકી છે. હવે ચા જોડે બંને સારી લાગે. બસ હવે મમ્મી આવશે, કિચન હેન્ડ ઓવર કરવું. મમ્મી ચા બનાવે પછી ચા અને પૂરી એન્જોય કરીશું. તમે કમેન્ટ્સમાં કહેજો કે તમને ફરસી પૂરી બહુ ભાવે કે પછી તીખી પૂરી. અને મેં જે પૂરીઓ બનાવી, ફરસી પૂરી અને તીખી પૂરી, એમાંથી તમને કઈ સૌથી વધારે સારી લાગી? ચલો, જય જિનેન્દ્ર, બાય, જય શ્રી કૃષ્ણ.